શ્રીમચ્છિવપુરાણમ તુ પુરાણમ તિલકમ સ્મૃતા. બધા પુરાણોને ભેગા કરી એમાંથી એક પુરાણ મૂર્તિ બનાવવામાં આવે તો શિવ મહાપુરાણને ક્યાં મુકાય? તો કે કપાળના તિલકની જગ્યાએ શિવ મહાપુરાણને મૂકવું પડે. પુરાણ તિલકમ, આવું શ્રેષ્ઠ પુરાણ આ શંકરને આમાંથી પરમ વસ્તુ પ્રાપ્ત થાય છે. મહચ્છિવ પ્રિયમ રમ્યમ, આમાંથી રમ્ય મહાદેવ, સુંદર મહાદેવ પ્રગટ થાય અને ભવરોગ નિવારણ. આ કથામાંથી સુંદર રમ્ય મહાદેવ પ્રગટ થાય અને મારા ને તમારા ભવરોગનું નિવારણ. ભવરોગની પણ વ્યાખ્યા કરીશું. એટલે આ જન્મતાની સાથે જે દુઃખો લાગુ પડે છે એને ભવરોગ કીધા. આ રોગ એમની બધા જ રોગની દવા હોય તે ભગવાન મહાદેવની કથા છે. અને જે વ્યક્તિ એના જીવનમાં ભગવાન શિવનું સ્મરણ કરે છે, શિવનું નામ લે છે, એના જીવનમાં ક્યારેય દુઃખ આવતું નથી.